ને આવ્યા બાળ રે જીજબાઈ ને આવ્યા બાળ જબાઈ ને આવ્યા બાળ ઢાણા ડોંગરા ડોલે શિવાજી ને નેંદરો નાવે મારી ભરતની ભીંગી ધરા બાપ લખમણ ની વાત રે શિવારામ લખમણ ની વાત કાલે તારા યુદ્ધ ખેલાશે સુવાટાનું કાંઈ ના રહેશે હિંદવાણું જોવે વાત રે મારું હિંદવાણું જોવે વાંગાટ કાલે તારા યુદ્ધ મંડાશે ઢાકણ તેદી ઢાલ નું થાશે એ શિવા ધપીને આજ રે શિવા પેટ ધપીને આજ તાવી લેજે મારા કેસરી રે તું તો પેટ ધપીને આજ રે શિવા પેટ ધપીને શિવા તારી ફૂલ પથારી પાથર છે માં વિષ ભુજાળી માં ભગવતી તમારા ભેગી છે બાપ શિવા તારી ફૂલ પથારી પાથર છે માં વિષ ભુજાળી ડાણા ડોંગરા ડોલે શિવાજી ને નેદરો નાવે બોલે રામેશ્વર મહાદેવ કી ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવો કવિને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે બળદ ગામની અંદર કદાચ કોઈ એવું હોય કલાકાર કે કોઈ ગાવા વાળો
તો પ્રેમથી સ્ટેજ પર વધારો. કોઈની જે કલા રજૂ કરવી હોય તે, પછી એવું ના લાગે કે અમને કોઈ કીધું નહીં. કોઈ દીકરી હોય કે દીકરા હોય, જય હો હાચું ના હવે બાપુ છે કોઈ હેલો, મંડપવાળા મિત્ર નરભુસિંહ અહીંયા સ્ટેજ પર હાજર થાય. એમનું અગત્યનું કામ હોવાથી અહીં આવી મળે. આહા બોલો બોલો. ભાઈ કોઈ દીકરીને ગાવું હોય તો આવી શકે છે. કેમ કે એમ કોઈને એમ ન થવું જોઈએ કે ઉમેદભાઈ કવિ એકલા જ બોલે એવું ન. હા, કોઈ બી બેન દીકરી સંત માતા, હા દીકરી બાઓને તાળીના ગડગાડથી વધાવો મારા બાપા. કેમ કે ધર્મની સરવાણી ચાલુ છે. હેલો, આજ સોજે પણ આપણા કલાકારો આવવાના જ છે, એટલે મોટી સંખ્યામાં આવજો. હોજે આ સભા ભરાઈ જવી જોઈએ. તણે દાડા બધા ગામનો ભાવ બાપુ એનો બધાનો, એટલે ત્રણે દાડા દિવસનો પ્રોગ્રામ મારો છે અને ત્રણે પાછા નાઇટમાં અલગ અલગ કલાકારો પણ છે. એટલે બાપાના દરબારમાં મોજ કરવાની છે બધા ભાવથી અંતરથી. આનંદ તો ઈ છે કે જો અંતરથી હાકલો થાય પછી ઢીંગલા ચિત્રા ધૂણી જાય. હો હા, ઢીંગલાના ચિત્રા પણ ધૂણવા માંડે, પણ હાકલો થવો જોઈએ આનંદનો. હેલો, ભાઈ જળ સેવા ચાલુ રાખજો. જળ સેવા મંડપ સંપર્ક માળા ભાઈ એક બે જણા પહોંચી ના વળે તો આપણા મિત્રો પણ ઉભા થો. વડીલો, જળ સેવા એ તો મહાન સેવા છે ભાઈ. આપણા દીકરાઓ પણ સેવા કરી શકે છે. હો, મંડપ તથા લાઇટ ફિટિંગ્સ લાઇટ વાળા મિત્ર અહીંયા હાજર થશે. તાત્કાલિક જરૂર હોવાથી જેને પણ આ શબ્દો કાને સંભળાય છે તરત તાત્કાલિક હાજર થાય. હેલો, ઇકો આપો.